વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં? છેલ્લા લેક્ચરની અંદર દીકરાઓ આપણે ડાયસેકેરાઇડના 3 ટોપિક જોયા હતા, જેમાં સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ. મિત્રો, હવે એવો જ એક ટોપિક આવે છે પોલીસેકેરાઇડ. આ પણ કાર્બોહાઈડ્રેટ જ છે, તમે જાણો છો, પણ આમાં ફેર શું છે? તો કે પોલીસેકેરાઇડ જે છે એના જળ વિભાજનથી ઘણા બધા મોનોસેકેરાઇડ મળે. તો પ્રશ્ન એ છે કે તો પોલીસેકેરાઇડ બને કેમ? તો કે ઘણા બધા મોનોસેકેરાઇડ ભેગા થઈને પોલીસેકેરાઇડ બનતું હોય. આવું જ ને? હા, બિલકુલ આવું. મિત્રો, જેટલું સહેલું ડાયસેકેરાઇડ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા એનાથી પણ સહેલું પોલીસેકેરાઇડ છે, અને ખૂબ જ ભણવાની મજા આવે એવું અને સરળ છે. આ પણ કાર્બોહાઈડ્રેટના ટોપિકમાં જ આવે છે, એટલે કે હજી આપણું કાર્બોહાઈડ્રેટ કન્ટિન્યુ છે. આજના વિડીયોની અંદર આપણું જે 14મું ચેપ્ટર છે જૈવિકણુ, એનો એક જૈવિકણુ એટલે કે જે આપણે સ્ટાર્ટ કર્યું એ કાર્બોહાઈડ્રેટ નામનો જૈવિકણુનો જે પોર્શન છે, ભાગ છે, એ પૂરો થશે. ચાલો, શું કહે છે? તો કે પોલીસેકેરાઇડ સંયોજનોમાં અનેક મોનોસેકેરાઇડ એકમો એકબીજા સાથે ગ્લાયકોસિડિક સાંકળ દ્વારા જોડાયેલા હોય. એટલે કે પોલીસેકેરાઇડમાં અનેક મોનોસેકેરાઇડ, એક નહીં, અનેક મોનોસેકેરાઇડ એકમ એકબીજા સાથે કઈ સાંકળ દ્વારા? ગ્લાયકોસિડિક, જે આપ જાણો છો. આ સંયોજનો કુદરતમાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવતા કાર્બોહાઈડ્રેટ છે. એટલે કે કુદરતની અંદર સૌથી વધુ જે કાર્બોહાઈડ્રેટ મળે ને એ પોલીસેકેરાઇડ છે. તેઓ મુખ્યત્વે ખોરાક સંગ્રાહક એટલે કે ખોરાકનો સંગ્રહ તરીકે અથવા બંધારણીય પદાર્થો તરીકે વર્તે. એટલે આપણા શરીરમાં ખોરાકનો જે સંગ્રહ છે એ આ પોલીસેકેરાઇડ સ્વરૂપે અથવા તો આપણા શરીરના બંધારણીય પદાર્થો તરીકે વર્તે છે. મતલબ એ પોતાનામાં ખોરાક, શક્તિ, તાકાતનો સંગ્રહ કરીને બેઠા હોય છે. બાયોલોજીવાળા આને વધુ ડિટેલમાં જાણતા હશે કે કઈ રીતે ખોરાક સંગ્રાહક. તો કે પછી આનું પાચન થાય ને એડીપી ને એટીપી ને પછી એમાંથી શક્તિ મળે ને એડિનોસાઇન ડાયફોસ્ફેટ ને એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ ને એ બધું આપણા માટે અહીંયા કેમિસ્ટ્રીની અંદર એનું કોઈ મહત્ત્વ નથી. આપણે ખાલી એટલું યાદ રાખો કે ખોરાકના એક સંગ્રાહક તરીકે વર્તે અને બંધારણીય પદાર્થ તરીકે. હવે એમાં પહેલાં કાર્બોહાઈડ્રેટની એન્ટ્રી થઈ છે સ્ટાર્ચ. સ્ટાર્ચ ક્યાં હોય? તો કે વનસ્પતિમાં મુખ્યત્વે સંગ્રહાયેલ પોલીસેકેરાઇડ સંયોજન છે. મતલબ સ્ટાર્ચ જે છે એ વનસ્પતિમાં રહેલો પોલીસેકેરાઇડ છે. તે મનુષ્ય માટે આહારનો અત્યંત મહત્ત્વનો સ્ત્રોત છે. એટલે કે આપણા આહાર, ખોરાકની અંદર મહત્ત્વના સ્ત્રોત તરીકે આ સ્ટાર્ચ રહેલો છે. હવે એ ક્યાં ક્યાં હોય? તો કે ધાન્ય એટલે ઘઉં, મકાઈ, ચોખા, બાજરી, આ બધું. મૂળ, પછી કંદમૂળ, બટેટા, સક્રિય, આ બધું. અને કેટલાક શાકભાજીઓમાં વધુ પ્રમાણમાં મળી આવે. કોણ? સ્ટાર્ચ. હવે બને શેમાંથી? તો કે સાહેબ ચોખ્ખી વાત છે, પોલીસેકેરાઇડ છે તો મોનોસેકેરાઇડમાંથી જ બનતો હોય છે. તો ક્યાં મોનોસેકેરાઇડમાંથી બને એ વાત કરી. તે આલ્ફા ગ્લુકોઝનો પોલિમર છે. સરસ. મતલબ કે આલ્ફા ગ્લુકોઝના અનેક એકમ. હવે તો તમે જાણો ને પોલિમર એટલે તો કે લાંબો અણુ. આલ્ફા ગ્લુકોઝ નો પોલિમર મતલબ આલ્ફા ગ્લુકોઝમાંથી બનતો પોલિમર. ઓકે. તે 2 ઘટકો એટલે કે સ્ટાર્ચની અંદર 2 ઘટક હોય. ક્યાં ક્યાં? તો જો મિત્રો, અહીંયા આપણને 2 ઘટકો આપેલા છે. ક્યાં ક્યાં આપ્યા છે? તો કે એ હું આપને કહું તો એક તો જે છે એ છે એની અંદર એમાઇલોઝ અને બીજું છે એમાઇલોપેક્ટિન. આ 2 ઘટકોનું બનેલું છે. કોણ? સ્ટાર્ચ. તો હવે પ્રશ્ન થાય, સાહેબ આ એમાઇલોઝ ને એમાઇલોપેક્ટિન શેમાંથી બનતું હોય છે? આલ્ફા ગ્લુકોઝમાંથી. સિમ્પલ છે, કારણ કે સ્ટાર્ચ આલ્ફા ગ્લુકોઝનો પોલિમર છે. હવે આલ્ફા ગ્લુકોઝ હા બરાબર, સ્ટાર્ચ આલ્ફા ગ્લુકોઝનો પોલિમર છે. સ્ટાર્ચમાં પાછા 2 ઘટક, એમાઇલોઝ ને એમાઇલોપેક્ટિન. તો આ એમાઇલોઝ ને એમાઇલોપેક્ટિન શેમાંથી બન્યા હોય? આલ્ફા ગ્લુકોઝમાંથી. હવે પહેલાં આપણે
એ જરીક જોઈ લઈએ. આ એમાંય લોસ, જો હું જે રાઉન્ડ કરી દઉં ને, આ એક આલ્ફા ગ્લુકોઝ, આ બીજો આલ્ફા ગ્લુકોઝ, આ ત્રીજો આલ્ફા ગ્લુકોઝ. અહીં મજાની વાત શું છે વિદ્યાર્થી મિત્રો ખબર? તો કે તમારે એક જ બંધારણ બાજુમાં મૂકીને વચ્ચે ઓલા OH ભેગા થાય અને H2O દૂર થાય અને ઓક્સિજનનો ગ્લાયકોસિડિક બંધ બને. આ જ કામ કરવાનું છે, બીજું કાંઈ નહીં. તો આ મેં 3 રાઉન્ડ કર્યા, એ ત્રણેય આલ્ફા ગ્લુકોઝ જ છે. હવે તમે જુઓ, અહીંયા શું છે કે અહીંયા બંધ બનાવી નાખ્યો. માનો કે આ બંધ ના હોય તો આલ્ફા ગ્લુકોઝમાં અહીંયા પહેલા કાર્બનમાં નીચે શું હોય? OH. અને તમે જાણો છો ગ્લુકોઝનું બંધારણ, આ જે ચોથો કાર્બન છે ગ્લુકોઝનો બીજા અણુનો, ન્યાય શું હોય? OH. મતલબ કે હું જે ટપકા કરું છું તમને, અહીંયા ને અહીંયા બે જગ્યાએ OH જ હોય જ્યારે ના જોડાણા હોય ત્યારે. હવે બે જોડાઈ ગયા કેનાથી? ઓક્સિજનથી. એને ગ્લાયકોસિડિક સાંકળ કહેવાય, એટલે પાણી દૂર થયું હોય. અહીંયા પણ સેમ, આ અણુના પહેલા કાર્બનવાળો OH અને બાજુના અણુના ચોથા કાર્બનવાળો OH જોડાય, પાણી દૂર થઈ અને વચ્ચે ઓક્સિજન. આલ્ફા સાંકળ એટલા માટે કે અહીંયા જે આ ગ્લુકોઝના અણુ લીધા એ કયું સ્વરૂપ લીધું? ગ્લુકોઝનો કયો એનોમર લીધો? તો કે સાહેબ આલ્ફા ઘટક લીધો, એટલે આલ્ફા સાંકળ, બીજું કાંઈ નવું નથી મિત્રો. તો સમજી ગયા તમે? આ તો હવે તમારા માટે હાવ સરળ અને સિમ્પલ થઈ ગયું દોરવાનું. શું કરવાનું દોરવા માટે? તો કે આલ્ફા ગ્લુકોઝ બાજુમાં મૂકવાના, પહેલા ઘટકના પહેલો કાર્બન ને બીજાનો ચોથો, પાછો પહેલાનો, એના પછી પહેલો કાર્બન અને એના પછીનાનો ચોથો, પહેલો ચોથો, પહેલો ચોથો, આવી રીતે તમારે સળંગ જોડતા જવાના. પહેલા ઘટકનો પહેલો કાર્બન અને બીજા ઘટકનો ચોથો કાર્બન. તો આ રીતે મિત્રો તમને મળશે એમાઇલોઝ. હજી મિત્રો યાદ રાખજો, સ્ટાર્ચ નથી બન્યું, આ તમને મળ્યું છે એમાઇલોઝ. કારણ કે સ્ટાર્ચ જે છે એમાં બે ઘટક છે, એમાઇલોઝ, એમાઇલોપેક્ટિન. તો અત્યારે ખાલી આપણે એક જ જોડાણ કર્યું. કયું કર્યું? એમાઇલોઝ. અને આની અંદર હું તમને એક નવી રીતે એમ પણ કહી શકું ને કે આ ઘટકનો પહેલો કાર્બન એટલે C1, એના પછીનો બીજા ઘટકનો ચોથો કાર્બન એટલે C4, અને એ C1 અને C4 વચ્ચે શું આવેલું છે? તો કે ઓક્સિજન. તો આ એમાઇલોઝમાં જે જોડાણ છે એ કયા પ્રકારનું થાય? C1O C4 પ્રકારનું. અહીંયા પણ એમ જ થશે ને, C1O C4. એ C1 એટલે પહેલો કાર્બન ને C4 એટલે ચોથો કાર્બન. હજી મિત્રો એમાઇલોપેક્ટિન પણ હું તમને સમજાવી જ દઉં. હવે એમાઇલોપેક્ટિન એટલે બીજું કાંઈ નથી હો, આવું જ છે. બધાય આલ્ફા ગ્લુકોઝ જ લેવાના, ખાલી એક જોડાણ વધે છે. હવે જો હું તમને એમ સિમ્પલ બતાવું, તમે એટલો ભાગ જોવો જોઈએ. આ એમાઇલોઝ જ છે, આગળ કર્યું નહીં. મતલબ એમાઇલોપેક્ટિન કેમ બને ખબર? તમારે આ પહેલો આલ્ફા ગ્લુકોઝ, આ બીજો આલ્ફા ગ્લુકોઝ, બરાબર? એ બે વચ્ચે C1O C4 આગળની જેમ જ જોડાઈ ગયા. નીચે એક આલ્ફા ગ્લુકોઝ, બીજો આલ્ફા ગ્લુકોઝ, ત્રીજો આલ્ફા ગ્લુકોઝ, એમાં પણ C1O C4ની જેમ જોડાઈ ગયા. આવી બે લાંબી શૃંખલા ઉપર નીચે મૂકી અને હજી એક વધારાનો બંધ બનાવવાનો. એ ક્યાંક? તો તમને કહું તો એક ગ્લુકોઝના પહેલા કાર્બન આયરે અને વચ્ચેના એકાદા ગ્લુકોઝના છઠ્ઠા કાર્બન આયરે. તો છઠ્ઠા કાર્બનમાં અહીંયા જો ખાલી CH2 જ છે, ખરેખર ત્યાં શું હોય? CH2OH. તો એક OH અહીંથી વપરાણો અને એક અહીંયા પહેલાંવાળો OH, એટલે ન્યાય પાણી જ દૂર થયું હોય અને ઓક્સિજન જ વહેતો હોય ને મિત્રો. હા, પણ અહીંયા એટલે કેમાં? એમાઇલોપેક્ટિનમાં એક નવું જોડાણ હોય. આ C1O C4 વાળું લાંબુ તો હોય જ, પણ વચ્ચે ક્યાંક C1 એટલે પહેલો કાર્બન અને બીજી શૃંખલાના છઠ્ઠા કાર્બન વચ્ચે બંધ હોય. આને કહેવાય C1O C6 સાંકળ કહેવાય. કારણ કે એકનો પહેલો ને એકનો છઠ્ઠો. હવે કોકને પ્રશ્ન થાય, સાહેબ આ નીચે 3 રાખવાના ઉપર 2 જ રાખવાના, આવો નિયમ છે? એલા ભાઈ, પોલિસેકેરાઇડ છે, અસંખ્ય ગ્લુકોઝ હોય, તમે ઉપર 5 રાખો નીચે 25 રાખો, કાંઈ ફેર ના પડે. બીજી વાત, સાહેબ વચ્ચેનો આલ્ફા ગ્લુકોઝ હોય એના છઠ્ઠા આયરે જ જોડવાનું, ઉપરના ને નહીં, આવું નક્કી નથી કે જરૂરી નથી. એ અહીંયા જોડાયેલો જ હોય, પહેલા અણુ આયરે કે ત્રીજા આયરે, ગમે ત્યાં. પણ એ જે આમ
આ જે ક્રોસમાં તમે જે જોડો છો, મતલબ આમ ઊભી રીતે, એ ક્રોસ જોડાણ કેની વચ્ચે થવું જોઈએ? તો કે એક અણુના પહેલા કાર્બન વચ્ચે અને બીજા અણુના છઠ્ઠા વચ્ચે. એને આલ્ફા સાંકળ જ કહેવાય, કારણ કે આમાં જે 5 અણુ આપ્યા છે આ બધા આલ્ફા ગ્લુકોઝ જ છે. તો હવે તમે ક્લિયરલી સમજી જાઓ, એમાઇલોપેક્ટિનમાં 2 પ્રકારના જોડાણ થાય. ક્યાં? તો કે C1OC4 એ તો છે જ, તો કે હા સાહેબ, પણ આમાં C1OC4 ઉપરાંત C1OC6 પ્રકારનું જોડાણ પણ થશે એમાઇલોપેક્ટિનમાં. જ્યારે એમાઇલોઝ હશે તો એમાં એક જ જોડાણ હશે, C1OC4. હવે તમને પ્રશ્ન નહીં રહ્યો હોય કે આ દોરવાનું કેમ દોરવાનું? તો કે બધાય આલ્ફા ગ્લુકોઝ બાજુ મૂકતા જવાના ને પછી જોડતું જવાનું. એક જ સરખું બંધારણ મૂકવાનું છે તમારે, કાંઈ જાજુ યાદ નથી રાખવાનું. C1OC4 આમ સીધું જોડતા જાઓ તો એમાઇલોઝ બનશે. ને પછી શું કરવાનું? તો કે આવી 2 પહેલાં લાંબી શૃંખલા દોરી દેવાની, C1OC4. વચ્ચે ક્યાંક એકાદી જગ્યાએ C1OC6 બતાવી દો, એટલે એ બની ગયું તમારું એમાઇલોપેક્ટિન. હવે આપણે લખાણમાં જઈએ. તો હવે તમે આ વાત સારી રીતે સમજી ગયા હશો કે, મને થોડુંક ઝૂમ કરી દઉં, કે સ્ટાર્ચમાં 2 ઘટક છે, એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિનનું બનેલું છે. રેડી? કોને એમાઇલોઝ કહેવાય, કોને એમાઇલોપેક્ટિન કહેવાય, આ સમજી ગયા. હવે જે ઓલી એમાઇલોઝની લાંબી શૃંખલા હતી ને, પાણીમાં દ્રાવ્ય ઘટક છે, જે સ્ટાર્ચમાં આશરે 15-20% ભાગ તરીકે હોય. મતલબ આખો સ્ટાર્ચ બનેલો હોય એમાં તો 2 હશે, એમાઇલોઝ હશે, એમાઇલોપેક્ટિન 2 હશે. તો એમાં એમાઇલોઝ કેટલા ટકા હશે? તો કે 15-20%. રાસાયણિક રીતે એમાઇલોઝ જોવો જોઈએ 200 થી 1000 આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ એકમોની એક લાંબી શાખા વિહીન શૃંખલા છે. મતલબ આમાં ક્યાંય તમને શાખા દેખાય છે? નહીં, શાખા વિહીન, શાખા વગરની લાંબી શૃંખલા હોય, જેમાં ગ્લુકોઝ એકમો C1C4 ગ્લાયકોસિડિક સાંકળ દ્વારા જોડાયેલા હોય. મતલબ આમાં એક અણુનો પહેલો કાર્બન, બીજા અણુનો ચોથો કાર્બન, આ બે વચ્ચે ઓક્સિજનનો ગ્લાયકોસિડિક બંધ હોય. ઓકે, હવે બીજું વર્ણન કેનું કર્યું? એમાઇલોપેક્ટિન. તો એમાઇલોપેક્ટિન શૃંખલા જે છે ને, જે મેં તમને બતાવી, એ પાણીમાં અદ્રાવ્ય હોય અને એ સ્ટાર્ચમાં આશરે કેટલો ભાગ હોય એનો? તો કે 80-85% એનો હિસ્સો હોય, એનો ભાગ હોય. આખું સ્ટાર્ચ હોય, કોઈ સ્ટાર્ચનું તમે બંધારણ લ્યો આખું, તો એમાં આ જે એમાઇલોપેક્ટિન છે એ 80-85%, જ્યારે ઓલી એમાઇલોઝ કેટલી? તો કે એ 15-20%. હવે આમાં એવું જ છે, તે આલ્ફા ડી ગ્લુકોઝ એકમોની શાખિત શૃંખલા હોય. આમાં શાખા વિહીન નહીં, શાખિત. કઈ રીતે સાહેબ શાખિત? જો અહીં રહી શાખા બની ને, આ C1OC6ની આ શાખા બની, એટલે આને શાખિત શૃંખલા કીધી. જેમાં C1C4 ગ્લાયકોસિડિક સાંકળથી શું રચાય? શૃંખલા. એટલે લાંબી શૃંખલા તો આ C1C4 જ રચે. જ્યારે શાખા કોણ બનાવે? મેં આગળ તમને લીટો કરીને બતાવી ઊભી, C1C6 ગ્લાયકોસિડિક સાંકળ દ્વારા રચાય. તો C1C6 છે એ સાંકળ છે, એ તમારી શાખા બનાવે. જ્યારે C1C4 સાંકળ છે એ આખી શૃંખલા રચે. આ રીતે આ C1C4 આ આખી તમારી શૃંખલા બનાવે. પણ શાખા જે આ ઊભી લીટી કરું છું એ કોણ બનાવી? C1C6. તો આ હતો દીકરાઓ તમારો સ્ટાર્ચ, પેલો પોલિસેકેરાઇડ સ્ટાર્ચ. રેડી દીકરાઓ? તો આટલો સહેલો છે સ્ટાર્ચ. બસ અહીંયા આપણું સ્ટાર્ચ પૂરું થાય છે. હવે બીજો સેલ્યુલોઝ. ઓકે, અહીંયા તો સાવ ટૂંકું કરીને આપ્યું છે. જેટલી જરૂર હતી એટલી જગ્યાએ જ અણુ લખ્યા છે, બાકી તો HOH ક્યાંય નથી લખ્યા, આપ જોઈ શકો છો. ચાલો હવે સેલ્યુલોઝ શું છે? તો કે વનસ્પતિમાં વિશિષ્ટ રીતે બને અને તે વનસ્પતિ સૃષ્ટિમાં વિપુલ પ્રમાણમાં મળી આવતો કાર્બનિક પદાર્થ છે. અને આ સેલ્યુલોઝ
તે વનસ્પતિ કોષમાં કોષ દિવાલનો મુખ્ય ઘટક છે. એટલે વનસ્પતિનો જે કોષ હોય ને એની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય. આવું ઘણીવાર આપણે શીખી ગયા આવીશું, બરાબર? તો આ સેલ્યુલોઝ. ઓકે, સેલ્યુલોઝમાં માત્ર બીટા ડી ગ્લુકોઝ એકમ દ્વારા બનેલો સરળ શૃંખલા પોલિસેકેરાઇડ છે. તો અહીંયા મજાની વાત છે, સેલ્યુલોઝની બનાવટ એનું બંધારણ દોરવું હોય તો ખાલી બીટા ગ્લુકોઝના એકમ જ જોડી દેવાના, અને જેમાં એક ગ્લુકોઝનો C1 અને પછીના એની બાજુવાળા ગ્લુકોઝનો C4 એ ગ્લાયકોસિડિક સાંકળથી જોડાયેલો હોય. લ્યો બોલો, હાવ હેલું ને હટ. અહીં રહ્યું, જો આમાં તો અહીં જરૂર નથી ને એટલે કાંઈ HOH ન થાય. પણ બોલો અહીંયા બાકી તો અહીંયા શું હોય, બીટા ગ્લુકોઝ હશે એટલે અહીંયા H હશે ને, પેલો કાર્બન છે આ. તો અહીંયા શું હશે, OH હશે. સોરી, અહીંયા OH હશે. આ ઓક્સિજન છે ને એની બાજુમાં. હવે આ કયો કાર્બન થાય, એના પછીના અણુનો ચોથો કાર્બન. તો ત્યાં નીચે શું હશે, OH. એટલે આ બીટા ગ્લુકોઝ છે. તો બીટા ગ્લુકોઝની અંદર ઉપર OH હોય, એ તો આપણને ખબર છે, પહેલા કાર્બનની ઉપર OH તો બીટા થાય. તો એક ન્યાનો OH, એક અહીં ચોથા કાર્બનવાળો OH, એ બે ભેગા થયા હશે, પાણી દૂર થયું હોય છે, અને વચ્ચે કેની સાંકળ આવી ગઈ છે, ઓક્સિજનની. સેમ અહીંયા આ પહેલો કાર્બન, એનો OH અને આ ચોથાનો OH એ જોડાઈને ઓક્સિજનની સાંકળ. પછી આમ આગળ આવેલું જાય. આમાં નથી બતાવ્યા બાકીના અણુ કે અહીંયા હજી H હોય, અહીંયા H હોય, અહીંયા H હોય, અહીંયા H હોય. ટૂંકમાં અન્ય છે ને હાઇડ્રોજન ક્યાંય બતાવ્યા જ નથી, ખાલી લીટા જ કર્યા. કદાચ તમારે આવું નથી કરવાનું, આપણે આવું કરવાની જરૂરી નથી. આપણે તો આપણને બીટા ગ્લુકોઝનો અણુ આવડે દોરતા, તો કે હા સાહેબ બસ એને આમ થોડાક ચડતા જ એકબીજાથી આમ પગથિયાની જેમ પહેલાં ગોઠવી ને પછી પહેલાંનો પહેલો કાર્બન ને બીજા અણુનો ચોથો, બેયના OH ભેગા કરો એટલે પાણી દૂર થાય, વચ્ચે ઓક્સિજન મૂકી દો. તમારે આ રીતે પરીક્ષામાં પૂછાય તો એ દોરવાનું, ને હોમવર્ક કરો એમાં એમ જ દોરવાનું. જો વચ્ચે ઓક્સિજન આવી જાય એ ગ્લાયકોસિડિક સાંકળ. હવે અહીંયા બીટા સાંકળ કીધી, શું કામે? તો મારે કહેવાની જરૂર નથી દીકરાઓ. અહીંયા જે ગ્લુકોઝ છે એ કયો છે, બીટા ગ્લુકોઝ. તો આ તમારો સેલ્યુલોઝ છે જે તમારી સામે છે. હજી એકવાર રિવિઝન કરાવી દઉં સેલ્યુલોઝનું, કે સેલ્યુલોઝ વનસ્પતિમાં વિશિષ્ટ રીતે બને છે, અને તે વનસ્પતિ સૃષ્ટિમાં વિપુલ પ્રમાણમાં મળી આવતો કાર્બનિક પદાર્થ છે. મતલબ આ વનસ્પતિઓમાં મળે, તે વનસ્પતિ કોષમાં કોષ દિવાલનો મુખ્ય ઘટક છે. સેલ્યુલોઝમાં માત્ર બીટા ડી ગ્લુકોઝ એકમો દ્વારા બનેલો સરળ શૃંખલા પોલિસેકેરાઇડ છે, જેમાં એક ગ્લુકોઝ એકમનો C1 અને એ પછીના ગ્લુકોઝ એકમનો C4 ગ્લાયકોસિડિક સાંકળથી જોડાયેલા હોય છે. ઓકે, બંધારણ સમજી ગયા હશો દીકરાઓ? એકદમ સહેલું છે, આગળની જેમ જ છે. હવે છે ગ્લાયકોજન. તો પ્રાણી શરીરમાં કાર્બોહાઈડ્રેટ સંયોજનો, મતલબ આપણા શરીરમાં ગ્લાયકોજન તરીકે સંગ્રહાય. આપણા શરીરમાં કાર્બોહાઈડ્રેટનો સંગ્રહ છે એ શેના તરીકે થાય? ગ્લાયકોજન તરીકે. હવે એનું બંધારણ એમાઇલોપેક્ટિનને સમાન હોવાથી તે પ્રાણીજ સ્ટાર્ચ તરીકે ઓળખાય. કાં તો કે એમાઇલોપેક્ટિન છે એ મૂળભૂત શું છે? તો કે સ્ટાર્ચ. અને કેમાંથી મળતો સ્ટાર્ચ હતો? તો કે વનસ્પતિમાંથી. એમ આપણું આ ગ્લાયકોજનનું બંધારણ છે ને એ આ એમાઇલોપેક્ટિનને સમાન છે, એને મળતું આવે. એટલા માટે ગ્લાયકોજનને પ્રાણીનો સ્ટાર્ચ કહેવાય, જ્યારે આ એમાઇલોપેક્ટિનને વનસ્પતિનો સ્ટાર્ચ કહેવાય. એ અહીં જોયું ને તમે? સ્ટાર્ચ ક્યાં હોય? વનસ્પતિમાં. હવે એમાઇલોપેક્ટિન ક્યાં આવ્યું હતું? સ્ટાર્ચમાં. પણ એ સ્ટાર્ચ જે છે એ વનસ્પતિનો સ્ટાર્ચ હતો. અહીં રહ્યું એમાઇલોપેક્ટિનનું બંધારણ. હવે અહીં શું કીધું તમને? કે ગ્લાયકોજન છે એનું બંધારણ એમાઇલોપેક્ટિનને મળે. પણ એમાઇલોપેક્ટિનને મળે એટલે એમાઇલોપેક્ટિન સ્ટાર્ચનું બંધારણ છે, ને વનસ્પતિમાં હોય એ સ્ટાર્ચનું છે. પણ આપણા ગ્લાયકોજનનું બંધારણ એ એમાઇલોપેક્ટિન જેવું જ છે, એટલે ગ્લાયકોજનને કેનો સ્ટાર્ચ કહેવાય?
પ્રાણી જ સ્ટાર્ચ, પ્રાણીનો સ્ટાર્ચ. કારણ તો કે ગ્લાયકોજન હોય કેના શરીરમાં? પ્રાણીના શરીરમાં. સ્ટાર્ચ તો એટલા માટે કીધું કે એનું બંધારણ કેને મળે? એમાઇલોપેક્ટિનને. એમાઇલોપેક્ટિન મૂળભૂત શું છે? સ્ટાર્ચ. ઓકે. પણ મજાની વાત એ છે કે તે એમાઇલોપેક્ટિન કરતાં વધુ શાખિત હોય છે. મતલબ એમાઇલોપેક્ટિનમાં જે શાખાઓ છે ને એના કરતાં આપણા ગ્લાયકોજનની અંદર શાખાનું પ્રમાણ વધારે, એટલે શાખાની સંખ્યા વધારે હોય. હવે એ ક્યાં ક્યાં હાજર હોય? આ ગ્લાયકોજન હોય આપણા શરીરમાં, પ્રાણીના શરીરમાં ક્યાં ક્યાં હોય? તો કે યકૃત, પછી સ્નાયુ અને મગજમાં હાજર હોય છે. હવે એક વાત ઉભા રહ્યો કહી દો. ઉભા રહ્યો, પ્રશ્ન પૂછું. તમે ભણો છો ગ્લાયકોજન. ગ્લાયકોજન જે છે એ શું છે? તો કે પોલિસેકેરાઇડ. સાચી વાત ને? હાલો રેડી. પોલિસેકેરાઇડ જે છે, આગળ લેક્ચર ચાલુ કર્યો એમાં એ ક્યાંક કીધું હતું. પોલિસેકેરાઇડનું કામ શું? તો કે ખોરાકના સંગ્રાહક તરીકે, બંધારણીય પદાર્થ તરીકે, બરાબર ને? તો આ ગ્લાયકોજન એ પોલિસેકેરાઇડ જ છે ને, તો એ ખોરાકનો સંગ્રાહક તો હશે જ ને. હા, ક્યાં ક્યાં હોય? યકૃત, સ્નાયુ ને મગજમાં. રેડી, આમાં હોય. પણ એ ખોરાકને સંગ્રહીને બેઠો હોય છે ને ત્યાં. હવે કંઈ એનું કામ ચાલુ કરે, એનું પરફોર્મન્સ ક્યારે ચાલુ થાય? તો કે જ્યારે શરીરને ગ્લુકોઝની જરૂર પડે. આપણા શરીરને ગ્લુકોઝ, શક્તિ, તાકાત, ઉર્જા, એનર્જી, પાવરની જરૂર હોય ત્યારે ઉત્સેચકો ગ્લાયકોજનને તોડીને ગ્લુકોઝ બનાવે. લે સાહેબ, ગ્લાયકોજન તૂટે તો ગ્લુકોઝ ક્યાં બને? તો કે ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બન્યો હોય. એટલે તો કીધું કે એમાઇલોપેક્ટિનને સમાન છે. તે એમાઇલોપેક્ટિન શેમાં જ બન્યું હતું? ગ્લુકોઝમાંથી. તો ગ્લાયકોજન એ શેમાં જ બન્યું હોય? ગ્લુકોઝ. એટલે આપણા શરીરને તાકાતની જરૂર પડે ને ત્યારે ઉત્સેચક આને તોડી નાખે, ગ્લાયકોજનને. આપણા શરીરને શું આપે? ગ્લુકોઝ. ગ્લાયકોજન ઈસ્ટ અને ફૂગમાં પણ મળી આવે છે. આના બંધારણ આપણે દોરવાની કાંઈ જરૂર નથી. તો આ છે તમારું ગ્લાયકોજન. ઓકે. કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું મહત્ત્વ અટાણ સુધી જે શીખા, મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ, એમાં તો ડાય, ટ્રાય, ટેટ્રા, પછી પોલિસેકેરાઇડ, એમાં સ્ટાર્ચ, ગ્લાયકોજન, સેલ્યુલોઝ, આ બધા આપણે ભણ્યા અત્યાર સુધી. આ બધાનું મહત્ત્વ શું? ના હોત તો ના હાલત. આ બધા એવા તો શું મોટા કામ કરે છે કે એનું આમ ઇમ્પોર્ટન્સ છે, કંઈક મહત્ત્વ છે. જોઈએ શું છે. તો કે ભાઈ કાર્બોહાઈડ્રેટ વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેના જીવન માટે આવશ્યક હોય છે. બોલો લ્યો, આ તો ખબર જ નહોતી. વનસ્પતિ માટે જરૂરી છે અને પ્રાણી માટે જરૂરી છે. તેઓ આપણા ખોરાકનો મુખ્ય ભાગ બનાવે છે. સરસ. ઔષધોની આયુર્વેદ પ્રણાલીમાં, ઔષધ એટલે દવા, એની આયુર્વેદ પ્રણાલી, જૂની જે ચરક સંહિતાને જે ચિકિત્સા પદ્ધતિ હતી આપણા વૈદ્યો જે કરતા, એ આયુર્વેદ પ્રણાલીમાં શક્તિના તાત્કાલિક સ્ત્રોત તરીકે વૈદ્યો દ્વારા મધનો ઉપયોગ લાંબા સમય સુધી થયો છે. એટલે જ્યારે જ્યારે આયુર્વેદની ચિકિત્સા કરતા ને આપણા વૈદ્યરાજ બધાય, ત્યારે શક્તિની કોઈને જો તાત્કાલિક જરૂર હોય ને તો એને મધ આપતા, અથવા મધ ચાટવાનું કહેતા. શું કામે? તો કે એ મધ જે છે એ મધની અંદર કાર્બોહાઈડ્રેટ છે. યાદ આવે છે? કયો કાર્બોહાઈડ્રેટ છે? બતાવું આપને. અંડરલાઈન કરું છું. ગ્લુકોઝ મીઠા ફળોમાં અને મધમાં રહેલું હોય છે. તો મધ આપે આપણા વૈદ્યરાજ, તો કોઈ વ્યક્તિને તાકાત કે શક્તિ મળે કે ના મળે? તો કે 100% મળે. હજી બીજું બતાવું. ફ્રુક્ટોઝ, ફળ, મધ અને શાકભાજીમાંથી મળતો મોનોસેકેરાઇડ.
તો જુઓ વૈદરાજ શું કામે મધ આપતા, હવે આપ સમજી ગયા હશો. તો કે ને તાત્કાલિક શક્તિનો સ્ત્રોત. વનસ્પતિઓમાં સંગ્રાહક અણુ તરીકે કાર્બોહાઈડ્રેટ, સ્ટાર્ચ. વનસ્પતિમાં સંગ્રહ કરીને બેઠા હોય એવા અણુ તરીકે વનસ્પતિમાં કયો કાર્બોહાઈડ્રેટ હોય? તો કે સ્ટાર્ચ. અને પ્રાણીમાં કયો કાર્બોહાઈડ્રેટ હોય કે જે શક્તિનો સંગ્રહ કરીને બેઠો હોય? ગ્લાયકોજન. અહીંયા રહ્યું ભાઈ. શરીરને ગ્લુકોઝની જરૂર પડે ત્યારે ગ્લાયકોજન તૂટે છે. તો ગ્લાયકોજન ક્યાં હોય? પ્રાણીમાં. અને આગળ ઉપર એમાઇલોપેક્ટિનને મળતું આવે એને. તો એમાઇલોપેક્ટિન કેમાં હતું? વનસ્પતિમાં. તો વનસ્પતિમાં એમાઇલોપેક્ટિન કયા સ્વરૂપે હતું? સ્ટાર્ચ સ્વરૂપે. અને પ્રાણીમાં ગ્લાયકોજન સ્વરૂપે હતું. તો બે કાર્બોહાઈડ્રેટ ને ભાઈ. તો સ્ટાર્ચ છે એ વનસ્પતિમાં હોય, ગ્લાયકોજન પ્રાણીમાં હોય. પછી બેક્ટેરિયા અને વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય. અહીંયા રહ્યું. વનસ્પતિમાં કોષ દિવાલનો મુખ્ય ઘટક કોણ? સેલ્યુલોઝ. એટલે હું તમને વારંવાર બધે લીટીઓ કરીને ઉપર નીચે લઈ જાઉં બતાવું છું. એનો મતલબ એ છે કે આ પ્રશ્ન ખરેખર તમારે પાકો જ ના કરવો પડે. જો આગળનું ચેપ્ટર વ્યવસ્થિત આપણને યાદ હોય અને ભણ્યા હોય, તમે ભણો જ છો એટલે તમને યાદ જ છે. તો આ બધું આવી ગયેલું જ છે. લાકડાના સ્વરૂપમાં રહેલા સેલ્યુલોઝ દ્વારા આપણે ફર્નિચર વગેરે બનાવીએ છીએ અને સુતરાઉ રેસાઓના સ્વરૂપમાં રહેલા સેલ્યુલોઝ દ્વારા આપણા કપડાં બનાવીએ છીએ. તેઓ અનેક અગત્યના ઉદ્યોગો જેવા કે કાપડ, કાગળ, વાર્નિશ એટલે રંગકામમાં વપરાતા જે ઘટકો છે, આપણે પોલિમરમાં પણ આવ્યું હતું, અને માદક પીણા માટે કાચો માલ પૂરો પાડે છે. માદક પીણા. માદક એટલે યાદ હોય તો હોલમું ચેપ્ટર ભાઈઓ બહેનો. માદક અને બિનમાદક. માદક એટલે વ્યસનયુક્ત પીણા, મતલબ કે બિયર છે, વાઇન છે, એ બધાની અંદર કાચો માલ પૂરો પાડે કોણ? પોલિસેકેરાઇડ. અહીંયા તો લાગેઠ આપણે બધાની જાનમાં ગયા એટલે પોલી કયો, મોનો કયો, ડાય કયો, કારણ કે આખા કાર્બોહાઈડ્રેટનું મહત્ત્વ છે. ન્યુક્લિક એસિડમાં સંયોજનોમાં બે આલ્ડોપેન્ટોઝ જેવા કે ડી રિબોઝ અને 2-ડીઓક્સી ડી રિબોઝ હાજર હોય. એક મિનિટ. ન્યુક્લિક એસિડમાં આ બે જણા હાજર હોય. કોણ કોણ? ડી રિબોઝ અને 2-ડીઓક્સી 2-ડી રિબોઝ. આ બે જણા. અને એ બે કેવા છે? આલ્ડોપેન્ટોઝ છે, મતલબ એ કાર્બોહાઈડ્રેટ છે. બતાવી દઉં ભાઈ. ઓય કેમ ગયું? હિયર આલ્ડોપેન્ટોઝ મતલબ કે જે ન્યુક્લિક એસિડમાં એ બે જણા છે ને, ડી રિબોઝ અને 2-ડીઓક્સી ડી રિબોઝ. એ બે 5 કાર્બન ધરાવતા હશે ને આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ હશે. એટલે 5 એટલે પેન્ટોઝ ને આલ્ડીહાઇડ એટલે આલ્ડોપેન્ટોઝ. મતલબ એ બે કાર્બોહાઈડ્રેટ છે જે ન્યુક્લિક એસિડના બંધારણમાં છે. એ બે ચિંતા ના કરો. ન્યુક્લિક એસિડ આપણે આગળ ભણવાનું જ છે ચેપ્ટરમાં. હાજર હોય છે. જૈવિક તંત્રમાં કાર્બોહાઈડ્રેટ સંયોજનો અનેક પ્રોટીન અને લિપિડ સંયોજનો સાથે સંયુક્ત અવસ્થામાં મળી આવે. એટલે પ્રોટીન અને લિપિડ આ જોડાયેલા હોય કાર્બોહાઈડ્રેટ સંયોજનો આપણા જૈવિક તંત્રની અંદર. મતલબ કે ખૂબ જ મહત્ત્વના છે. અને આ જે અહીંયા બતાવ્યું છે કે ન્યુક્લિક એસિડમાં 2 આલ્ડોપેન્ટોઝ હોય, એટલે 2 આલ્ડીહાઇડવાળા પેન્ટોઝ હોય. ડી રિબોઝ અને અહીં બગડો નથી દેખાતો 2-ડીઓક્સી ડી રિબોઝ. અહીંયા રહ્યો આ 2-ડીઓક્સી ડી રિબોઝ. આ બે જણા હાજર હોય. તો એ બે જણા જે છે એ બે જણા કોણ થાય? તો કે એ બે જણા 14.5.1 વિભાગ ધોરણ 12. તો એ આ જ ચેપ્ટરનો વિભાગ છે. બતાવી દઉં તમને બેયનું બંધારણ. આપણે આગળ આવશે જ, પણ આજે આમાં જોઈ રહ્યું બે. આ ડી રિબોઝ ને આ બીટા D2-ડીઓક્સી રિબોઝ. તો આમાં 5 કાર્બન હશે. 1 2 3 4 અને આ પાંચમો. આ તો ઓક્સિજન થયું ને.
આ 1 2 3 4 5 આ ઓક્સિજન તો છે 2 કાર્બોહાઈડ્રેટ, તો અહીંયા કાર્બોહાઈડ્રેટ આવે પણ એ ચેપ્ટરમાં આગળ આવશે. હવે મિત્રો આપણો નવો ટોપિક આવે છે પ્રોટીન સંયોજનો, મતલબ આ બીજો જૈવિક અણુ આવી ગયો. હવે એક જૈવિક અણુ આપણે ભણી ગયા આ ચેપ્ટરનો, કયો? કાર્બોહાઈડ્રેટ. ઓકે, એ પહેલાં 3 લખાણ સંબંધિત પ્રશ્નો છે જે હું આજે આપને હોમવર્કમાં આપું છું, જે આપને સોલ્વ કરવાના છે, જે હું એકાદ લેક્ચર પછી તમને સોલ્વ કરાવીશ, જેથી તમને એકાદ દિવસનો સમય મળી રહે. ઓકે, જે લોકો વિડીયો આગળ પાછળ જોતા હોય એને સમય મળે એટલે આપણે એકાદ દિવસ વચ્ચે ગેપ રાખશું ને પછી લખાણ સંબંધિત એના પછીના લેક્ચરમાં સોલ્વ કરશું. પણ અત્યારે શું કહે છે એ જોવો જોઈએ. ગ્લુકોઝ અને સુક્રોઝ પાણીમાં દ્રાવ્ય હોય છે, પરંતુ સાયક્લોહેક્ઝેન અને બેન્ઝીન પાણીમાં અદ્રાવ્ય હોય છે. સમજાવો. તો તમને એમ થાય આ બેયનું શું કારણ? તો આમાંય 6 કાર્બન છે, આમાંય 6 કાર્બન છે. બેયમાં ચક્રીય બંધારણ છે. ગ્લુકોઝ સુક્રોઝમાંય ચક્રીય છે, સાયક્લોહેક્ઝેન ને બેન્ઝીનમાંય ચક્રીય છે. બધાયમાં 6 સભ્ય જ છે. કોકમાં 6 6 ઓક્સિજન છે, કોકમાં 6 6 કાર્બન છે, કોકમાં 5 કાર્બન 1 ઓક્સિજન. તો એક દ્રાવ્ય ને એક અદ્રાવ્ય. સાયક્લોહેક્ઝેન એટલે ખબર ને, આ સાયક્લોહેક્ઝેન અને આ બાજુમાં દોરું છું એ હું બેન્ઝીન. ઓકે, તો એ પહેલો લખાણ સંબંધિત. બીજો છે લેક્ટોઝના જળ વિભાજનની અપેક્ષિત નિપજો કઈ છે? લાસ્ટ લેક્ચરમાં જ ચાલ્યું. લેક્ટોઝનું જળ વિભાજન થાય તો એમાંથી નિપજ કઈ મળે? 2. લે બોલી ગયો હું, 2 મળે, કાંઈ વાંધો નહીં, તમે ગોતી લેજો. ડી ગ્લુકોઝના પેન્ટા એસિટેટમાં આલ્ડીહાઇડ સમૂહની ગેરહાજરી તમે કેવી રીતે સમજાવશો? તો આ 3 પ્રશ્નો આપે જાતે કરવાના છે. હવે મિત્રો એક વખત મને એવી ઈચ્છા છે કે હું આખા કાર્બોહાઈડ્રેટ તમને ઉપર છેલ્લું રિવિઝન આપી દઉં. તો આપણું ચેપ્ટર શરૂ થયું હતું અહીંથી. કાર્બોહાઈડ્રેટ સંયોજનો વિશે વાત કરી હતી. એવું માનતા પહેલાં કે આવું સામાન્ય સૂત્ર જેને લાગુ પડે નહીં કાર્બોહાઈડ્રેટ હોય, પણ એ વાત ખોટી પડી. ગ્લુકોઝમાં લાગુ પડે છે તો એ કાર્બોહાઈડ્રેટ છે, જો સુસંગત છે. પણ એસિટિક એસિડમાં એ સૂત્ર લાગુ પડે છે, સુસંગત થાય છે, પણ એ કાર્બોહાઈડ્રેટ નથી. એવી જ રીતે રહેમનોસ છે એ કાર્બોહાઈડ્રેટ છે, પણ એ વ્યાખ્યા એ સુસંગત નથી, મતલબ કે આ સૂત્ર એને લાગુ પડતું નથી. તો જરૂરી નથી કે જેને આ સૂત્ર લાગુ પડે એ બધાય કાર્બોહાઈડ્રેટ હોય જ, ને ના પડે એ ના જ હોય, આવું જરૂરી નથી. આ તમને ખ્યાલ છે. આ રિવિઝન એટલા માટે મિત્રો કે આ જ્યારે વિડીયો જોતા હશો ત્યારે તમને કોન્ફિડન્સ લેવલ તમારું અપ થશે. તમે જ્યારે આ વિડીયો જોતા હશો ને હું આ રિવિઝનના મુદ્દા તમને કહેતો હશું ત્યારે તમે મારી આગળ બોલતા હશો કે આવું કેમ. એટલે તમને ખરેખર એવું લાગશે કે આપણે આ ચેપ્ટર કટ ટુ ક્લિયર થઈ ગયેલું છે. અને મિત્રો રોજની તૈયારી રોજ કરજો. ઈશ્વર ઉપર શ્રદ્ધા અને તમારા માતા પિતાના આશીર્વાદ લઈ અને હવે ઘરે જ છો, તમારા મા બાપ પણ તમારી સામે જ હશે, તો એને સામે રાખી અને પૂરી નિષ્ઠાથી મહેનત કરજો. પછી આગળ વર્ગીકરણ કર્યું હતું. મોનોસેકેરાઇડ એટલે જેનું જળ વિભાજન પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોનના વધુ સરળ એકમમાં જળ વિભાજન ના થાય, હોય એવો ને એવો જ રહે, તો એ મોનોસેકેરાઇડ. 20 મોનોસેકેરાઇડ કુદરતમાં મળી આવે. ઉદાહરણ હતા ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, રિબોઝ. ત્યારબાદ હતું ઓલિગોસેકેરાઇડ. ઓલિગો તો કે જેના જળ વિભાજનથી 2 થી લઈને 10 મોનોસેકેરાઇડ મળે એને ઓલિગો કહેવાય. પછી એમાં સંખ્યા આધારે પાછું વર્ગીકરણ થયું હતું. ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ, ટેટ્રાસેકેરાઇડ. ઓકે. હવે આ બધામાં ડાયસેકેરાઇડ અતિ સામાન્ય હતું. ડાયસેકેરાઇડના જળ વિભાજનથી 2 મોનોસેકેરાઇડ મળતા હતા. 2 મોનોસેકેરાઇડ. હવે એ 2 મોનોસેકેરાઇડના એકમ સમાનેય હોય, જુદા જુદાય હોય. એનું એક ઉદાહરણ સુક્રોઝમાંથી ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ બે જુદા જુદા મળે, પણ માલ્ટોઝનું કરો તો માત્ર ગ્લુકોઝના જ 2 અણુ મળે. તો એ વસ્તુ ક્લિયર થાય છે. પોલીસેકેરાઇડ એટલે કે જેના જળ વિભાજનથી અત્યંત વધુ સંખ્યામાં મોનોસેકેરાઇડ મળે, એટલે કે ઘણા બધા મોનોસેકેરાઇડ મળે તો એ પોલી કહેવાય. ઉદાહરણમાં તો કે હમણાં જ ભણ્યા આજના લેક્ચરમાં સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોજન, ગુંદર વગેરે. પોલીસેકેરાઇડ સ્વાદે મીઠા ના હોય, માટે અશર્કરા. પછી એમાં રિડ્યુસિંગ શર્કરા અને નોન રિડ્યુસિંગ અથવા તો બિન રિડક્શન કરતા 2 ભાગ હતા.
એની વ્યાખ્યા હતી કે જે કાર્બોહાઈડ્રેટ ફેલિંગના દ્રાવણ અને ટોલેન્સના પ્રક્રિયકનું રિડક્શન કરે તો રિડ્યુસિંગ, ના કરે તો નોન રિડ્યુસિંગ. આ એમસીક્યુ માટેનો એક મુદ્દો. બધાય મોનોસેકેરાઇડ સંયોજનો પછી આલ્ડોઝ હોય કે કીટોઝ રિડ્યુસિંગ જ હોય ને. હવે તમારી રીતે સમજી ગયા છે શું કામે, તો કે સાહેબ મોનોસેકેરાઇડમાં એક જ હોય ને એનો OH મુક્ત જ હોય, એ ક્યાંય જોડાયેલો ના હોય તો રિડ્યુસિંગ. ઓકે, વર્ગીકરણનો કોઠો આવ્યો તો દીકરાઓ 3 કાર્બન તો ટ્રાયોઝ, 4 ટેટ્રોઝ, 5 પેન્ટોઝ, 6 હેક્ઝોઝ, 7 એપ્ટોઝ. એમાં આલ્ડીહાઇડ હોય તો આલ્ડો ટ્રાયોઝ, આલ્ડો ટેટ્રોઝ, આલ્ડો પેન્ટોઝ, આલ્ડો હેક્ઝોઝ, આલ્ડો એપ્ટોઝ. અને કીટોન હોય તો કીટો ટ્રાયોઝ, કીટો ટેટ્રોઝ, કીટો પેન્ટોઝ, કીટો હેક્ઝોઝ, કીટો એપ્ટોઝ. સાથે સાથે બોલતા જાજો મિત્રો, તમારે પણ રિવિઝન થશે. પછી પેલું ભણ્યા ગ્લુકોઝ, એની બનાવટ સામાન્ય હતી પણ બંધારણ અગત્યનું હતું. જુદી જુદી પ્રક્રિયા અને સાબિતી દ્વારા આપણે ગ્લુકોઝનું બંધારણ સાબિત કર્યું હતું, એ તમને સારી રીતે ખબર છે. આપણે એક આખો વિડીયો લેક્ચર આની પાછળ જોયો હતો. અહીં સુધી જે હતું મેં તમને કીધું હતું કે આટલું જ ગ્લુકોઝનું બંધારણ છે. હવે પછીનો મુદ્દો હતો એ વિન્યાસનો હતો કે જેની અંદર ડી ગ્લુકોઝનો વિન્યાસ બતાવે. તો ડી કઈ રીતે, તો કે અંતિમ કિરાલની જમણી બાજુ OH તો કેપિટલ ડી, ડાબી બાજુ OH તો કેપિટલ એલ. પછી આ સ્મોલ ડી ને સ્મોલ એલ હારે કોઈ સંબંધ નહોતો એને, અને કેપિટલ ડી અને કેપિટલ એલ હારે પણ કોઈ એકબીજા હારે સંબંધ નથી. હવે આ કેપિટલ ડી કેપિટલ એલને પ્રકાશ ક્રિયાશીલતા હારે કોઈ સંબંધ નથી, આવી વાત પણ આપણે કરેલી છે મિત્રો. હવે આ જે છે એમાં જમણી બાજુ OH છે એટલે આને આપણે ગ્લિસરાલ્ડિહાઇડને ડી કીધો. આ ગ્લિસરાલ્ડિહાઇડમાં ડાબી બાજુ છે એટલે એને આપણે એલ કીધો. આ પ્લસ માઇનસ પોલારીમીટરથી નક્કી થાય, જેને વામ ભ્રમણીય દક્ષિણ ભ્રમણીય લીવો ડેક્સ્ટ્રો આવું કહેતા હતા. સ્મોલ ડી સ્મોલ એલ કે પ્લસ માઇનસ. ઓકે દીકરાઓ, પછી આ ગ્લુકોઝમાં વિન્યાસ નક્કી કર્યો હતો. પછી ચક્રીય બંધારણ ગ્લુકોઝનું દોરતા મેં આપને શીખવાડ્યું હતું, જેમાં કેમ દોરવાનું, તો કે પહેલાં સરળ બંધારણ હોય એમાં ગ્લુકોઝમાં પહેલાં ને 5મા વચ્ચે ઓક્સિજનનો બંધ બની જાય, આ ઓક્સિજનનો. તો 5મા વાળો OH ક્યાં જાય, તો કે પહેલાંવાળા ઓક્સિજન આવી રહે. તો એ બની ગયો પહેલાં ઉપર OH. એ જો પહેલાં એટલે કે એનોમેરિક કાર્બન કહેવાતો હતો એને, કે જે અહીંયા કાર્બોનિલ હતો મુક્તમાં કે સરળમાં, એ અહીંયા ચક્રીયમાં એનોમેરિક કહેવાય. જમણી બાજુ OH તો આલ્ફા અને એ જ OH ડાબી બાજુ તો બીટા. એને આડા કરવાથી તમને આ હાવર્થના 2 બંધારણ મળતા હતા. આમાંય આલ્ફા ઉપરથી દોર્યું હોય તો આલ્ફા થાય, બીટા ઉપરથી દોર્યું હોય તો બીટા થાય. પણ આપણે ઓમે યાદ રાખી શકીએ, નીચે OH આલ્ફા, ઉપર OH બીટા. હમણાં મેં કીધું હતું ને સેલ્યુલોઝના બંધારણમાં બીટા ગ્લુકોઝ, તો એમાં ઉપર OH હશે એટલે ત્યાંથી O વાળી બંધ બને. ઓકે, પછી ફ્રુક્ટોઝ. ફ્રુક્ટોઝમાં પણ એવું જ દીકરાઓ, પણ આમાં ખાસ યાદ રાખવાનું, આમાં કીટોનિક સમૂહ બીજા કાર્બન ઉપર છે એટલે કાર્બોનિલ કાર્બન બીજો છે, મતલબ એનોમેરિક કાર્બન કયો થશે, બીજો થશે. આ એની જમણી બાજુ OH એટલે આલ્ફા, આ બીજો એની ડાબી બાજુ OH એટલે બીટા, એટલે આમાં એનોમેરિક કાર્બન બીજો થશે. આ ફ્યુરાન જેવું હોય, ગ્લુકોઝ પાયરેન જેવું હોય. ત્યારબાદ ગઈકાલનો લેક્ચર એટલે કે ડાયસેકેરાઇડની વાત કરી હતી, એમાં સુક્રોઝ ભણ્યા હતા પહેલું. આ મેં તમને આપણી રીતે દોરવાનું કીધું હતું. સુક્રોઝમાં શું હોય, ગ્લુકોઝ ફ્રુક્ટોઝ 2 હોય, એને જોડો તો પહેલાં ગ્લુકોઝ જે છે એનો C1 અને ફ્રુક્ટોઝનો C2, બેયના બંધ ઓલા રિડ્યુસિંગ સમૂહ જે છે, બેયના રિડક્શન કરતા સમૂહ OH જે એનોમેરિકવાળા જ છે બેયના મેઇન, એ જ વપરાઈ ગયા. મતલબ સુક્રોઝ નોન રિડ્યુસિંગ શર્કરા થઈ હતી. પછી આ વાત આવી હતી દીકરાઓ કે મૂળભૂત સુક્રોઝ હોય એ દક્ષિણ ભ્રમણીય હોય, પણ જળ વિભાજન થઈ જાય તો એમાંથી મળે એ ગ્લુકોઝ દક્ષિણ ભ્રમણીય મળે, પણ ફ્રુક્ટોઝ વામ ભ્રમણીય. એમાં ફ્રુક્ટોઝનું મૂલ્ય -92.4 અને ગ્લુકોઝનું મૂલ્ય +52.5. એના કરતાં આ -92.4 મોટું. મેં કીધું માઇનસ ગણિતનું નથી, એ લીવોની નિશાની છે. ઓકે, તો એ મોટું થાય માટે આખા મિશ્રણનું જે પરિણામી ભ્રમણ છે એ વામ ભ્રમણીય થશે. ઓકે, અને આના લીધે હતું સુક્રોઝ જળ વિભાજન પહેલાં દક્ષિણ, પણ જળ વિભાજનથી થઈ ગયું વામ, એટલે એને પ્રતિપ શર્કરા કહેતા હતા. ત્યારબાદ માલ્ટોઝ, તો એમાં તો બે આલ્ફા ગ્લુકોઝ જોડવાના, પહેલાંનો C1 બીજાનો C4, પણ આમાં બીજા અણુનો જે ઓલો એનોમેરિકવાળો OH હતો એ બાકી રહેતો હતો, માટે આ રિડક્શન કરતા શર્કરા હતી. ત્યારબાદ લેક્ટોઝ.
લેક્ટોઝમાં બીટા ગેલેક્ટોઝ, બીટા ગ્લુકોઝ. હવે મેં તમને કીધું હતું બીટા ગેલેક્ટોઝ કેમ દોરવાનો, તો કે બીટા ગ્લુકોઝ જ દોરવાનો, પછી ચોથો કાર્બન બદલાવી નાખવાનો. થઈ ગયું. આમાંય એકનો હોય જ બાકી રહેતો, તો માટે આ રિડક્શન કરતા. આજના લેક્ચરમાં સ્ટાર્ચમાં 2 ઘટક, એમાઇલોઝ, એમાઇલોપેક્ટિન, આ 2 ઘટક. હવે એમાઇલોઝના બંધારણમાં શું હોય, તો કે નકરા આલ્ફા ગ્લુકોઝ હોય, એમાં C1OC4 કરી દેવાનું એટલે એમાઇલોઝ. એમાઇલોપેક્ટિનમાં તો કે આલ્ફા ગ્લુકોઝ જ હોય બધાય, C1OC4 કરી દો એટલે એ લાંબી શૃંખલા, પણ વચ્ચે એક શાખા બનાવી દેવાની C1OC6 એટલે એમાઇલોપેક્ટિન. ઓકે, C1OC4 છે એ શૃંખલા બનાવે છે, અહીં રહ્યું C1OC4 શૃંખલા રચાય, પણ C1OC6 શું રચે, શાખા. ઓકે, એક 15 થી 20%, એક 80 થી 85% ભાગ હોય. ઓકે, સેલ્યુલોઝ તો કે સાહેબ એમાંય ગ્લુકોઝ જ જોડવાના, પણ ક્યાં ગ્લુકોઝ, બીટા ગ્લુકોઝ. એકનો પહેલો, એકનો ચોથો, પહેલો ચોથો, આમાં વધારાના H બતાવ્યા નથી, આપણે બતાવવાના. પછી ગ્લાયકોઝન આપણા શરીરમાં હોય ને મહત્ત્વ, પછી લખાણ સંબંધિત તમારે કરવાના. આવતા લેક્ચરમાં પ્રોટીન. ઓકે, જય હિન્દ મિત્રો.